અમદાવાદમાં દીપડાની શોધખોળ ચાલુ છે। છેલ્લે ઘુમામાં દીપડો દેખાયો હતો, જેની પુષ્ટિ વન વિભાગે કરી હતી અને હવે એ નિશાનીના આધારે, ફૂટપ્રિન્ટ્સના આધારે દીપડાની શોધખોળ ચાલી રહી છે। આજુબાજુના વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જેટલી પણ સંભવિત જગ્યા છે ત્યાં વન વિભાગ છેલ્લા 48 કલાકથી તપાસ કરી રહ્યું છે। ઘુમામાં 4 જગ્યા પર પાંજરા પણ મુકાયા। દીપડો નહીં મળે ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહેશે। હાલ વન વિભાગની 4 ટીમ તપાસ કરી રહી છે। બીજી બાજુ જુંડાલમાં જે દીપડો દેખાયો એ બીજો દીપડો હોવાની શક્યતા છે તેવું પણ આરએફઓ કહી રહ્યા છે। ગત રાત્રિ અને આજ સવારથી અમારી ટીમો અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી રહી છે અને અન્ય કોઈ જગ્યાએથી પણ ઓથેન્ટિક એવા કોઈ ન્યૂઝ કે એવી કોઈ પૂર્તતા નથી થઈ કે આ વિસ્તારમાં દીપડો દેખાવ દીધો હોય। તેમ છતાં અમે સંભવિત ક્ષેત્ર જે છે કે જ્યાં દીપડો હોઈ શકે અને સંભવિત છે ત્યાં તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી અને ટીમો દ્વારા સ્થળ વિઝિટ કરીને ચેક કરીએ છીએ।